ચારે તરફ જળ પ્રલય, ખેતરોના ખેતરો ડૂબી ગયા, કૃષિ પાકોની જળ સમાધિ। જળ પ્રલયથી ચારેય તરફ મચેલી તબાહીના આકાશી દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના। 18મી અને 19મી ઓગસ્ટે સૂત્રાપાડા તાલુકામાં વરસેલા મુશળધાર 15 ઇંચ વરસાદે જળ પ્રલયના દ્રશ્યો સર્જી દીધા। ખાસ કરી સૂત્રાપાડાના કનેહર વિસ્તારમાં 500થી વધુ વીઘા કૃષિ જમીન બેટમાં ફેરવાઈ ગઈ છે। વરસાદ રોકાયાના 3 દિવસ વીતવા છતાં ખેતરો હજુ પણ પાણીથી લબાલબ ભરેલા છે। ખેડૂતોએ વાવેતર કરેલા મગફળી, સોયાબીન, જુવાર, મકાઈ સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો છે। સ્થિતિ એવી ઉત્પન્ન થઈ કે ખેડૂતો ખેતરે પણ નથી જઈ શકતા। ખેડૂતોનો આરોપ છે કે દર વર્ષે ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। પ્રશાસન તરફથી વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી નથી। દર વર્ષે વરસાદી પાણી ભરાતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવી પડે છે। ખેડૂતોએ તો એવો પણ આરોપ લગાવ્યો કે અનેક વાર પ્રશાસનને રજૂઆત કરી છતાં હજી સુધી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। વરસાદી પાણીના યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે।